નમસ્કાર મિત્રો, સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર ડિસ્ટ્રિક્ટ આણંદ મિત્રો, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની એક ભરતી બહાર પાડવામાં આવેલી છે. એની વિશે આપણે વિસ્તૃત વાત કરીએ તો મિત્રો, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની ટોટલ 18 જગ્યાઓ બહાર પાડેલી છે. એમાં એસસી, એસટી, એસસીબીસી, જનરલ, ઈડબ્લ્યુએસસીની ક્રમવાઇઝ સંખ્યાવાઇઝ અહીંયા કોષ્ટક પ્રમાણે ભરતી બતાવેલી છે. તો મિત્રો, એ ભરતીના ફોર્મ ભરવા માટે તમારે અહીંયા આપેલી વેબસાઇટનું કોન્ટેક કરવાનો છે. તેમજ એમની શરૂઆત 1/10/2025થી 25/10/2025 સુધી તમે એમાં એપ્લિકેશન કરી શકશો. આના વિશે વધુ માહિતી માટે આપણે વિડીયો જોઈએ તો મિત્રો, આની તારીખ છે 1/10/2025થી 25/10/2025 સુધી તમે એમાં એપ્લાય કરી શકશો. જનરલ કેટેગરી માટે 1000 રૂપિયા ચલણ બહાર પાડેલું છે. તેમજ અન્ય કેન્ડિડેટ માટે 450 રૂપિયા એનું ચલણ છે, ફીસ છે. તેમજ કોષ્ટક પ્રમાણે અહીંયા એની ભરતી આપેલી છે. ટોટલ 18 જગ્યાઓ છે. પગાર ધોરણની વાત કરીએ તો પહેલાં 5 વર્ષ માટે ફિક્સ 26,500, ત્યારબાદ લેવલ 2 પ્રમાણે એને ટાઈપિસ્ટ મળવાપાત્ર છે. ક્વોલિફિકેશનની વાત કરું તો મિત્રો, જનરલ ગ્રેજ્યુએટમાં 50% હોવા જોઈએ. તેમજ ઇંગ્લિશ એસએસસી અને એસએસસીમાં ઇંગ્લિશ સબ્જેક્ટ હોવો જોઈએ. એજ લિમિટ એમાં 35 આપવામાં આવેલી છે. તેમજ અહીંયા પગાર ધોરણની વાત કરવામાં આવેલી છે. મિત્રો, એમની પરીક્ષા પદ્ધતિ કેવી હશે, અહીંયા પણ આપણે એની પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ વિશે ચર્ચા કરી લઈએ. કોઈ મિત્રોને તૈયારી કરવી હોય તો કઈ રીતે એ તૈયારી કરી શકશે, મેરિટમાં આવવા માટે કયા કયા વિષયના કેટલા માર્ક આવશે. લેખિત પરીક્ષા મિત્રો 150 માર્કની છે અને સમય 90 મિનિટનો આપશે. એની અંદર ગુજરાતી ભાષા વ્યાકરણના 20 માર્ક, સામાન્ય જ્ઞાનના 50 માર્ક, અંગ્રેજી ભાષા અને વ્યાકરણના 20 માર્ક, તાત્વિક કસોટીના 30 માર્ક, કમ્પ્યુટર ફંડામેન્ટ MS ઓફિસના 30 માર્ક, ટોટલ મળી 150 માર્કનું પેપર આવશે અભ્યાસક્રમ પ્રમાણે મિત્રો. તેમજ એની પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે તો મિત્રો, પરીક્ષા પદ્ધતિ MCQ આધારે રહેશે. દરેક પ્રશ્નનો એક માર્ક હશે. બધા પ્રશ્નોના જવાબ ફરજિયાત આપવાના રહેશે. નેગેટિવ માર્ક લાગુ પડશે. ખોટા વિકલ્પમાંથી -0.25 ગુણ બાદ કરવામાં આવશે. તેની વિગતવાર માહિતી મિત્રો અહીંયા આપવામાં આવેલી છે. તો મિત્રો, તમે આની તૈયારી કરવા અથવા તો ફોર્મ ભરવા માટે જો તમારે ફોર્મ ભરવું હોય તો મિત્રો આ બધા તૈયારી રાખવી પડે. સ્પર્ધાત્મક પરીક્ષાનું માધ્યમ તમારે ગુજરાતીમાં આપવાનું રહેશે. પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે તો એની અહીંયા વાત કરવામાં આવેલી છે. 150 માર્કનું માંથી તમારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં અગ્રતા મેળવવા માટે અસલ પ્રમાણપત્રની ચકાસણી તેમજ જગ્યાના 3 ગણા ઉમેદવારોને અહીંયામાં બોલાવવામાં આવશે. જે પાસ થશે એ પ્રમાણેના 3 ગણા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. આખરી પસંદગી યાદી કઈ રીતે તૈયાર કરવામાં આવશે લાયક ઉમેદવારોના આધારે, તો એની વાત કરવામાં આવેલી છે. જ્યારે તમે આની અંદર નિમણૂક પામો ત્યારે પ્રમાણપત્રોની ચકાસણી માટે મિત્રો ઓનલાઈન અરજીપત્રક, શૈક્ષણિક લાયકાત, અનુભવના તમામ અસલ પ્રમાણપત્રો તે બધાની 3 નકલો સાથે લઈ જવાની રહેશે. કેટેગરી પ્રમાણે આખરી પસંદગી તૈયાર કર્યા બાદ ઉમેદવારોને બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેમને નિમણૂક પત્ર આપવામાં
આવશે મિત્રો. તો જે મિત્રો આની અંદર ફોર્મ ભરવું હોય તો મિત્રો તમે અંદર ફોર્મ ભરી શકો. તમામ માહિતી અહીંયા આપવામાં આવેલી છે. ફોર્મ ભરવા માટેની અહીંયા એપ્લિકેશન વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો. ફીની આપણે વાત કરી તો જનરલ માટે 1000 રૂપિયા છે, બીજા બધા માટે 450 રૂપિયા છે. ફોર્મ ભરવાની તારીખ અહીંયા આપવામાં આવેલી છે 1/10 થી 25/10 અને ટોટલ 18 જગ્યાઓ મિત્રો આપવા અહીંયા છે. તો મિત્રો જે લોકોને જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટમાં ફોર્મ ભરવું હોય તો મિત્રો વહેલા તકે આ ફોર્મ ભરી દેજો. વહેલા તે પહેલાંના ધોરણે મિત્રો, પછી રહી જશો. તો જે મિત્રોને કોઈ મુશ્કેલી જણાય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત.